આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પૂર્ણતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। બાબા સાહેબની પૂર્ણતિથિને મહાપરિનિર્વાણ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં પરિનિર્વાણનો અર્થ છે કે મૃત્યુ પશ્ચાત નિર્વાણ એટલે મૃત્યુ પછી નિર્વાણ। પરિનિર્વાણ બૌદ્ધ ધર્મમાં એક પ્રમુખ સિદ્ધાંતો અને લક્ષ્યમાંનું એક છે। આ પ્રમાણે જે વ્યક્તિ નિર્વાણ કરે છે તે સાંસારિક મોહમાયા, ઈચ્છા અને જીવનની પીડામાંથી મુક્ત રહે છે, સાથે જ જે જીવન ચક્રથી પણ મુક્ત રહે છે। પણ નિર્વાણ પામવાનું એટલું સરળ નથી હોતું। આ માટે સદાચારી અને ધર્મસંમત જીવન પસાર કરવું પડે છે। બૌદ્ધ ધર્મમાં 80 વર્ષમાં ભગવાન બુદ્ધના નિધનને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે। ગરીબ અને દલિત વર્ગની સ્થિતિમાં સુધારો લાવવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન મહત્વનું રહ્યું છે। તેમણે સમાજમાંથી છૂત અછૂત સહિત અનેક પ્રશ્નોમાં ખતમ કરવા પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। બૌદ્ધ ધર્મના અનુયાયીઓનું માનવું છે કે તેમના બુદ્ધ ગુરુ પણ ડૉક્ટર આંબેડકરની જેમ સદાચારી હતા। બૌદ્ધ અનુયાયીઓ પ્રમાણે ડૉક્ટર આંબેડકર પોતાના કાર્યોથી નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા છે। આથી તેમની પૂર્ણતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સંવિધાન નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પૂર્ણતિથિ 6 ડિસેમ્બરના દિવસે સુરતમાં ઉધના ખાતે આવેલ તેમની પ્રતિમા પર હાર ચડાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભીમોત્સવ સમિતિ દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મારું નામ સતીશ ચૌહાણ, ભીમોત્સવ સમિતિ સુરત। 6 ડિસેમ્બર 1956ના રોજ ભારતના ઇતિહાસમાં જે એનો ચમકતો સૂર્ય કહી શકાય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પરિનિર્વાણ થયું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે જીવન પર્યંત અપાર યાતનાઓ, દુઃખ, અપમાનો સહન કરી અને એજ્યુકેશન મેળવ્યું અને જેમને ફાઇનલી સિમ્બલ ઓફ નોલેજનો ખિતાબ મળ્યો હોય અને ભારતની આઝાદીના પાયામાં એવું સંવિધાન કે સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે સંવિધાન થકી મહિલાઓને મુક્તિ અપાવી અને SC, ST, OBC વર્ગના માનવોને પશુમાંથી માનવ બનાવનારા તમામ કાયદાઓ ઘડ્યા। આવા મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 67માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભીમોત્સવ સમિતિ સુરત દ્વારા બાબા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન સાથે વિનમ્ર શ્રદ્ધાંજલિ। જય ભીમ, જય ભારત।